કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે શ્રી રવિ ભાણ સંપ્રદાય સાહેબના આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજના રવિ ભાણ સંપ્રદાયના શિષ્યો દ્વારા સુંદર રીતે નવીન આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે ખમીજડાવાળા જાનકીદાસ બાપુના વરદ હસ્તે આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે સિહોરી ગામના ધર્મપ્રેમી જનતા અને યુવા નેતા ભારતસિંહ ભટ્ટીસરિયા, રતનપુરા સરપંચ પતિ અરવિંદજી ગોહિલ, અણધુબા ડાબી, પૂર્વ ડેપ્યુટી સરપંચ જયંતિલાલ ઠક્કર, ગણપતલાલ પ્રજાપતિ, વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજ સહાયતા અને ઠક્કર સમાજ સહિત દરબાર સમાજ અને નાઈ સમાજના અગ્રણી યુવાનો, વડીલો સહિત વેપારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી રવિ ભાણ સંપ્રદાયના અનુયાયીઓની ઉપસ્થિતિ વચ્ચે ખમીજડા આશ્રમના મહંત જાનકીદાસ બાપુના વરદ હસ્તે નવીન આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર,